દશામાનો આજે બીજો દિવસ થયો. એના ને એને પપ્પા બેને પર્સનલ બેઠો રહે ને એમાં આપણો પડાઈ ગયું નહીં. બાઇકમાં બેઠો પડી ગયો તે હલવાઈ જાય પેલી બાજુ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં. તો હાર્દિક સ્વાગત કરતો સવારમાં 7:30 બ્લોક ચાલુ કરી દીધો. જો એ આપણે ચા મૂકી દીધો મમ્મી ગરમ કરવા. અને બહારનો તો હજુ તો તડકો તો નીકળ્યો જ નહીં. જો તડકો તો હમણાં તો જોવા નહીં મળતો. બપોરે થોડી આવીને જોવા મળે, અત્યારે તો મળતું નહીં. તો આપણે ચા પી લઈએ, પછી નહીં લઈએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે નહીં લીધું ને વાગવામાં 8 વાગી જાય, 8:10 થઈ ગયા. અને જોવાય મમ્મી રોટલી ગળે છે. જો આ બાજુ ટિફિનની બિફિનની બધી કમ્પ્લીટ રેડી થઈ ગઈ નાસ્તાની. અને ઓય શેક બનાવ્યું છે. જો બટેકાનું શેક બનાવ્યું. તો આપણે પહેલાં જમી લઈએ છો ખાલી નાસ્તો કરીએ. અને જો અમતામાં જઈશ પાણી ભરવા જઈશ. જીઓ તો આપણે નાસ્તો વાસ્તો કરીને ટિફિન બિફિન ભરીને ચાલતા જઈએ ઉનાવા બાજુ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ જો આપણે ઘેરથી તો નીકળી ગયા હતા. બે ભૈયાઓ ઊંઘ્યા. તો આપણે ઊંઘ્યાથી બાઇક મળી ગયો. તો ઊંઘ્યા ઉઠી તો જવાની થાય. અને આપણે આવીએ અત્યારે ઉનાવા. તો અત્યારે જો અને આ બાજુ જો મંદિર. તો ફટાફટ આપણે જવાનું થાય ઊંઝા. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ જો ઊંઝા જતા હતા ને બાઇકમાં હલવાઈ જાય. પહેલાં છે ને આજ તો પેટ્રોલમાં લેવા આવ્યા હતા. જો તો બાઇકમાં બેઠા હતા ને બાઇકમાં પેટ્રોલ પડી ગયું તે હલવાઈ જાય પેલી બાજુ ઉભા રહ્યા. તો એ તો ફાઇનલી ગાઈસ આપણે આવી જાય ઊંઝા અને દુકાને આવી ગયા. અને હલવાણા હતા વચમાં. આવા નહીં બધું ત્રીજો દિવસ થયો હલવાણા આવી ગયો. એક દિવસ કોક રિક્ષા હમણાં હલવાની હતી, કાલ પાછું બાઇક હલવાનું ને આજ પાછું પેટ્રોલ પડી ગયું. એટલે 3 જગ્યાએ 3 દાડા હલવાઈ ખબર નહીં પડતી. તો આવું તો હલવાનું તો રહે. હા, તો આપણે કચરું બચરું વાળવાનું જુઓ. તો હાલ આવ્યા તો આજ તો થોડું લેટ થઈ ગયું. કચરું બચરું વાળી દઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે વાગવામાં 11 વાગી ગયા ને આજ તો હાલ વ્લોગ કન્ટિન્યુ કર્યો કે કોમ કોઈ નહોતું અને નવરા બેસી રહ્યા. એટલે જો કશું નહોતું એટલે ફોન જોયા અને જો કર્યો ને આજ તો ચા પીધો એને વ્લોગ ઉતારે નહીં. તો ભૂલી ગયો એટલે ફોનમાં જો નવરા ગયા તો કોઈ નહીં. એટલે કોઈ ખાલી હું અને મારો ભાઈબંધ છે અને શેઠને બધા હાથ તો બહાર જાય એટલે નવરા જ છે. એટલે આખો દાડો ફોન જોવાનો છે. આ બેસી જાય એટલે ફોનમાં કોઈ યાદ ના રહે. એટલે કોઈ વ્લોગ ના હતો. પછી મને યાદ આવે કે વ્લોગ ઉતારવાનો બાકી રહી ગયો. એટલે ચાને ભૂલી ગયો. તો કોઈ લાઈવ વ્લોગ ઉતારવા દે. એટલે આવું બધું હોય એટલે થોડું તો એડજસ્ટ કરી નાખવાનું. પણ કન્ટિન્યુ બન્યા રહેજો, ખાલી સપોર્ટ કરતા રહેજો. તો ફાઇનલી ગાઈસ વાગમાં આપણે 12 વાગી ગયા ને આજ તો કોઈ દુકાને હોય નહીં. એટલે આજ તો વહેલા ખાવાનું. તો જો સાસ લઈ લીધી અને આવી ગયા હતા હાઈવે ઉપર સાસ લેવા પિક્ચર. અને ભાઈ ખાવા જાય તો આપણે દુકાને જઈ ખાઈ લઈએ. પછી આજ તો થોડી વાર આરામ તો જમી લીધું ફેમિલી. અને વાગવાનું જો આજ તો 12:25 થઈ ગઈ ને આજ તો વહેલા ખાઈ લીધું. તો કોઈ હતું નહીં. જો સુમસામાં આ ઓફિસ આપણે હજુ બનવાની તૈયારી છે. હજુ બનતી નહીં. હજુ કે ફોર્મ હજુ જો ચાલુ નહીં કરવી બધા. જો આટલું પડ્યું છે ને થોડી વાર હવે તો આરામ કરી દઈએ. હવે તો આજ તો આરામ જ કરવાનો. કોઈ હા નહીં એટલે શાંતિથી આરામ કરીશ. જો જેટલા વાગે ઉઠે એટલા વાગે વ્લોગ કન્ટિન્યુ કરશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો અને સપોર્ટ કરતા રહેજો ખાલી. તો ફાઇનલી ગાઈસ આપણે ઉઠી જાય ને કેટલા વાગે ઉઠી આવી. 2:43 થઈ જાય ને આપણે હાલ ઉઠી જાય. તો થોડી વાર બેસીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણે આજ તો 3:45 છે ને તાણા ચા પીવા જતા હોય લેવા નહીં ગયા. તો કે થોડુંક કોમ આવી ગયું પાવું કે ભાઈ એવી કોમ કરી નાખ્યું. પછી ચા લેવા જઈએ આ પીને આવે છે મન થાય. દર લેવા જઈને આવીએ ને એટલે એવું થાય છે. પણ હળો જઈએ દુકાન એવો. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 4:15 થઈ જાય ને આપણો ઘણો બધો ફોન જોયો. એટલે પછી થાકી જાય. એટલે પછી થોડું કોમ હતું આવી કાપવાનું છે. એટલે કાપવાનું થાય છે. જો લોકેશન
અને હવે થોડી વાર આપણે નીકળવાનું થાય છે ઘેર, એટલે બધું બોળી કરી દઈએ ને આ બધું કાપી દઈએ ને આ તો નવરાઈએ એટલે ફોનને ચાર્જિંગમાં મૂકીએ ને એટલે ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ. તો ફાઇનલી ગાઈસ મારવાનું 6 વાગી ને પહેલાં નીકળી રાખ્યા ત્યાં ભાઈ ગયું છીએ ગયા બાજુ, તો કંઈ બોલવા નહીં થતું, આખું દાડો શું બોલે એટલે આટલું ગયા. તો ફાઇનલી ગાઈસ જો દૂધ ભરાવા આવી જાય ડાયરેક્ટ નોકરીથી. જો હા દૂધ ભરાવા આવી જાય તો ભાઈને દશામાનો વરદી એટલે આજ તો વહેલા તો દૂધ ભરાઈ દઈએ. તો ડેરી નહીં ખુલી, જુઓ ડેરી ખુલે એની વાત જોઈ જાય. તો ફાઇનલી ગાઈસ જો આજ તો દશામાની આરતી લેવા આવી ગયા હતા, તો હું બતાવું છું. દશામાં બિહાર દીધો સાગર ને એમના બેન બતાવું છું. આ બાજુ જો સંજયની બધા આરતી લેવા આવી ગયા હતા, નહીં જાણે દશામાનો આજે બીજો દિવસ થયો. જો બીજો લે બીજો તો બીજો દાડો થયો અને હવે આરતીનું આવ્યા હતા હોય હવે જગ્યાએ જમવાનું હોય તો આપણે જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જમી લઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈસ આપણે જો આરતીમાં જઈને અને આવી જાય ઘેર અને જો જમવાનો ટાઈમ તો થઈ ગયો અમે, અને વંગાળી ખીચડી બનાવી દીધી આજ તો, અને આ બાજુ સાદી ખીચડી અને આ બાજુ જો બધું શાક છે મિક્સ. અને આજ તો નાકેશ વહેલા ખાવા બી આવી ગયો જો દીવાનો હતી તો પપ્પા બોલે ને એટલે થોડો દીવાનો જો એના ને એને પપ્પા બી પર્સનલ બેઠો ને એમાં આપણે પડાઈ ગયું નહીં કઈ રહ્યા હું બોલીને આપણને ખબર નહીં, એટલે એ તો મનાઈ દેવું છે. તો આપણે પહેલાં તો જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ આ તો પાર્ટી જમી હે તો સાગરને બધા અને બધું અમતામાંની બેઠો બધો બી આવી રહ્યો. આજ તો જોમાઈએ થોડી જઈએ. તો ફાઇનલી ગાઈસ આજ તો વાગવા હળા થઈ જાય. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.